जय श्री कृष्णा। श्रीमद् भागवत महापुराण दसम स्कंद उत्तरार्ध अध्याय 66। श्रीकृष्णे प्रोंडकનો તથા તેના મિત્રનો વધ કર્યો। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજા, બલરામ નંદના વ્રજમાં ગયા ત્યારે કરુષ દેશના મૂર્ખ રાજા પ્રોંડકે હું જ ભગવાન વાસુદેવ છું એમ માની શ્રીકૃષ્ણ સામે દૂત મોકલ્યો હતો। વળી અજ્ઞાની લોકોએ તમે જગતના પતિ વાસુદેવ ભગવાન અવતર્યા છો એમ સ્તુતિ કરી તેને ઉત્સાહિત કર્યો હતો, જેથી તે રાજા પોતાને અચ્યુત ભગવાન માનતો હતો। જેમ એક બાળકને બીજા બાળકોએ રાજા બનાવ્યો હોય તેમ એ મૂર્ખ રાજાએ અચિંત્ય ગતિવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે દ્વારકામાં દૂત મોકલ્યો હતો। તેણે મોકલેલો દૂત દ્વારકામાં આવી સભામાં બેઠેલા કમળ નયન શ્રી કૃષ્ણ પ્રભુને રાજાનો સંદેશો કહેવા લાગ્યો। પ્રાણીઓ ઉપર દયા કરવા હું એક જ વાસુદેવ અવતર્યો છું, બીજો કોઈ વાસુદેવ છે જ નહીં, માટે તું વાસુદેવ એવું ખોટું નામ છોડી દે। હે યાદવ, તું મૂર્ખાઈથી અમારા ચિહ્નો ધરે છે તે છોડીને મારા શરણે આવ, નહીં તો મારી સાથે યુદ્ધ કર। શ્રી સુખદેવજી બોલ્યા, અલ્પ બુદ્ધિવાળા પ્રોકટ રાજાની એ બડાઈ સાંભળી ઉગ્રસેન વગેરે સભાસદો તે સમયે ખડખડાટ હસ્યા, અને તે હસવાની વાત પૂરી થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ દૂતને કહેવા લાગ્યા, તું તારા રાજાને કહેજે કે ઓ મૂઢ, તું જે લોકો સાથે આવી બડાઈ હાંકે છે તેઓ સહિત તારા ઉપર જ મારા ચિહ્નો હું છોડીશ, અથવા જે બનાવટી ચિહ્નોની તું આવી બડાઈ કરે છે તે તારા ચિહ્નો હું તારી પાસેથી તજાવીશ। એ અજ્ઞાની, જે મુખથી તું બડાઈ કરે છે તે તારા મુખને પહોળું કરી મરેલો તું કાગડા, ગીધ તથા વટ પક્ષીઓથી વીંટાઈને રણમાં સૂઈશ ત્યારે તે કૂતરાની શરણ લઈશ। એમ શ્રીકૃષ્ણના તે સર્વે આક્ષેપ દૂતે પોતાના રાજાને જણાવ્યા, અને શ્રીકૃષ્ણ પણ રથમાં બેસી કાશીની સમીપ પહોંચ્યા। મહારથી પ્રોકંડ રાજા પણ શ્રીકૃષ્ણનું તે આક્રમણ જાણી બે અક્ષોહિણી સેનાઓ સાથે તરત નગરમાંથી બહાર નીકળ્યો। હે રાજન, તેનો મિત્ર કાશીપતિ પણ 3 અક્ષોણીઓથી પોતાના મિત્રની રક્ષા કરતા પાછળથી ચડી આવ્યો। પછી શ્રીકૃષ્ણ પ્રોંડકને જો તે શંખ, ચક્ર, તલવાર, ગદા, સારડગ, ધનુષ્ય તથા શ્રીવત્સ ચિહ્ન વગેરેથી યુક્ત કૌસ્તુભી ભણી પહેરેલો વનમાળા વડે શણગારેલ હતો, અને તેણે પીળા 2 રેશમી વસ્ત્રો પહેર્યા હતા। તેની ધજામાં ગરુડનું ચિહ્ન હતું, અમૂલ્ય મુકુટ તથા અલંકારો તેણે પહેર્યા હતા, અને તેના કાનમાં મકરાકાર કુંડળો ઝળકતા હતા। જેમ નટ બનાવટી વેશ ધરી રંગભૂમિ પર આવે તેમ પોતાના જેવો બનાવટી વેશ ધરતા પ્રોકંડ રાજાને જોઈ શ્રી કૃષ્ણ ખૂબ હસ્યા। એ વખતે શત્રુઓએ ત્રિશૂલો, ગદા, ભોગડો, શક્તિઓ, 2 ધારી તલવાર, પાલા, તોમરો, તલવારો, પટ્ટીસો તથા બાણોનો શ્રીહરિ ઉપર મારો ચલાવ્યો, પણ શ્રીકૃષ્ણે હાથીઓ, રથો, ઘોડા તથા પાયદળવાળા પ્રોકંડ રાજાના સૈન્યોને ગદા, તલવાર, ચક્ર તેમજ બાણો વડે જેમ પ્રલય કાળે અગ્નિ જુદી જુદી પ્રજાઓનો નાશ કરે તેમ સંહાર કર્યો। એ વખતે સુદર્શન ચક્ર તથા કપાયેલા રથ, ઘોડા, હાથી, મનુષ્ય, ગધેડા તથા ઊંટોથી છવાયેલું રક્ષક્ષેત્ર હર્ષ ઉપજાવતું રુદ્રદેવના રમવાના સ્થળ જેવું મહાભયંકર જણાતું હતું। પછી શ્રી કૃષ્ણે પ્રોકંડ રાજાને ઉદ્દેશી કહ્યું, અલ્યા પ્રોકંડ, તે દૂતના વાક્યથી મને કહ્યું હતું તેથી તારા પર અસ્ત્રો છોડું છું। અરે મૂર્ખ, તે મારું ખોટું નામ ધર્યું છે તેને આજે હું છોડાવું છું, અને જો યુદ્ધ નહીં કરી શકું તો તારા શરણે આવીશ। આવો તિરસ્કાર કરી તીક્ષ્ણ બાણો મારી ભગવાને પ્રોકંડ રાજાને રથ વિનાનો કરી ઇન્દ્ર જેમ વ્રજથી પર્વતનું શિખર કાપે તે સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપી નાખ્યું, તેમજ બાણોથી કાશી રાજાના શરીર ઉપર પણ મસ્તક કાપીને વાયુ જે કમળનો દોડાને ઉડાવી પાડે તેમ ઉડાવી છેક કાશી નગરમાં પાડ્યું। એમ પોતાનો દ્વેષ કરતા પ્રોકંડને તેના મિત્ર સાથે મારી જેમની કથારૂપ અમૃતનું સિદ્ધો ગાન કરે છે તે ભગવાને દ્વારકામાં પ્રવેશ કર્યો। હે રાજન, નિત્ય ભગવાનના ધ્યાનથી નાશ પામેલા બંધનવાળો તે પ્રોકંડ રાજા ભગવાનનું સ્વરૂપ ધરી ભગવાનમય થયો। કાશી રાજાનું પેલું મસ્તક
કુંડળો સાથે રાજદ્વારમાં પડ્યું. તેને જોઈને લોકો સંશય કરવા લાગ્યા કે આ શું, આ કોનું મસ્તક છે? પછી તે મસ્તકને કાશી રાજાનું જાણી તેની રાણીઓ, પુત્રો, સગા સંબંધીઓ તથા શહેરીઓ હાય ઓ રાજા, હે નાથ, ઓ નાથ એમ કહી પોક મૂકી રડવા માંડ્યા. કાશી રાજાના પુત્રનું નામ સુદક્ષિણ હતું. તેને પિતાની ઉત્તરક્રિયા કરી નિશ્ચય કર્યો, મારા પિતાનો નાશ કરનારાઓનો નાશ કરી હું તેમનો વેરનો બદલો લઈશ. આવી બુદ્ધિથી નિશ્ચય કરી સુદક્ષિણે ઉપાધ્યાય સાથે પણ પરમ એકાગ્ર મનથી શંકરની પૂજા કરવા માંડી. એટલે કાશીમાં બિરાજતા ભગવાન શંકર તેના પર પ્રસન્ન થયા. એમણે તેને વર માગવા કહ્યું. એટલે તેણે પિતાનો નાશ કરનારા નાશ માટેનો ઉપાય વર તરીકે માગ્યો. ત્યારે શંકર ભગવાને તેને કહ્યું, તું બ્રાહ્મણોની સાથે રહી શત્રુ મારણના પ્રયોગથી ઋત્વિજની પેઠે પોતાનું કાર્ય કરનાર દક્ષિણાગ્નિનું આરાધન કર. તે અગ્નિ પ્રથમ ગણોથી વીંટાઈ તારો સંકલ્પ સિદ્ધ કરશે. પણ તેનો પ્રયોગ બ્રાહ્મણ ભક્ત પુરુષ સિવાય બીજા ઉપર કરીશ તો જ તારો સંકલ્પ સિદ્ધ થશે, નહીં તો વિપરીત થશે. એમ શંકરે આજ્ઞા કરી. એટલે સુદક્ષિણે વ્રતધારી થઈ શ્રીકૃષ્ણ ઉપર અભિચાર કર્મ કરી તેમ કર્યું કે તરત જ અગ્નિકુંડમાંથી મૂર્તિમંત અગ્નિ પ્રગટ થયો. તે અતિશય ભયંકર હતો. તેની ચોટલી તથા મૂછો તપેલા તાંબા જેવી લાલ હતી. તેના નેત્રોમાંથી અંગારા ઝરતા હતા. તેનું મુખ દાઢોથી અને ઉગ્ર લાકડીઓ જેવી ભ્રમરોથી ક્રૂર હતું. તે પોતાની જીભથી ગલેફા ચાટતો, નગ્ન અને 3 અણીવાળું જળ હળતું ત્રિશૂલ ધોણાવતો હતો. તે અગ્નિ ભૂતોથી વીંટાઈને તાળ જેવડો 2 પગની ધરણી તળમગાવતો અને દિશાઓને બાળતો દ્વારકા તરફ દોડ્યો. અભિચાર પ્રયોગથી ઉપજેલા તે અગ્નિને આવતો જોઈ સર્વ દ્વારકાવાસીઓ વનમાં આગ લાગે ત્યારે જેમ મૃગલા ત્રાસ પામે તેમ ત્રાસ પામ્યા અને ભયથી આતુર થઈ સભામાં પાસાઓથી રમતા શ્રી કૃષ્ણ ભગવાન પાસે જઈ કહેવા લાગ્યા, હે ત્રિલોકના ઈશ્વર, નગરને બાળતા અગ્નિનું અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. શરણે આવેલાનું રક્ષણ કરનાર ભગવાન મનુષ્યોની તે વ્યાકુળતા સાંભળી પોતાના ભક્તોને તે ભય જોઈ ખૂબ હસીને બોલ્યા, ડરોમાં હું તમારું રક્ષણ કરીશ. વ્યાપક ભગવાન તો સર્વની સુંદર અને બહાર સાક્ષી છે. તેણે જાણ્યું કે આ અગ્નિ તે શંકરની કૃત્યા છે. પછી તેનો નાશ કરવા સમીપ રહેલા સુદર્શન ચક્રને આજ્ઞા કરી. એટલે કરોડો સૂર્ય સરખું તેજસ્વી, પ્રલયકાળના અગ્નિ સમાન કાંતિવાળું અને બળબડતું શ્રી કૃષ્ણનું અસ્ત્ર સુદર્શન પોતાના તેજ વડે અંતરિક્ષને, દિશાઓને તેમજ આકાશ પૃથ્વીને પ્રકાશિત કરતું પેલા અગ્નિને પીડવા લાગ્યું. હે રાજા, ચક્રધારી શ્રી ભગવાનના તે સુદર્શન અસ્ત્રના બળથી તે કૃત્યાનો અગ્નિ પરાજય પામ્યો. તેનું મુખ ભાગી ગયું અને તે પાછો ફરી કાશીમાં જઈ પોતે કરેલા અભિચાર કર્મ રૂપ તે અગ્નિને ઋત્વિજો સહિત સુદક્ષિણને જ બાળી નાખ્યું. બીજી તરફ શ્રી કૃષ્ણ ભગવાનના ચક્રે પણ તે અગ્નિની પાછળ કાશીમાં પ્રવેશ કરી સભાસ્થાનો, બજારો, દરવાજા, અટારીઓ, કોઠારે, ખજાનો, હાથીશાળાઓ, રથશાળાઓ, અશ્વશાળાઓ તથા અન્નશાળાઓ સાથે તે નગરીને બાળી નાખી. એમ આખી કાશી નગરીને બાળી સુદર્શન ચક્ર ફરી ઉત્તમ કર્મ કરનારા શ્રી કૃષ્ણ ભગવાન પાસે હાજર થયું. જે ધનુષ્ય ઉત્તમ કીર્તિવાળા શ્રી કૃષ્ણ ભગવાનનું આ પરાક્રમ બીજાને સંભળાવે અથવા એકાગ્ર થઈ પોતે સાંભળે તે સર્વ પાપોથી છૂટે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાર્ધ અધ્યાય 66 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.